અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણ નો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો મને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે 781મો પત્ર. પત્ર ક્રમાંક 781 મુંબઈ જેઠ વદ છઠ રવિ 1953. પરમ પુરુષ દશા વર્ણન. પરમ પુરુષ કેવા હોય એને દશાનું વર્ણન કર્યું છે. બનારસીદાસ લખેલું સમયસર નાટકમાંથી આ છપ્પા લીધેલા છે. વાત તો બહુ ઊંચી કરી, ભાષા પણ એવી રોચક છે, ગમે. કારણ કે આપણે લુગડું જરા ધોળું હોય કરતા જરા પણ ઉપર જરા રંગેલું હોય ત્યારે ગમે ને, એમ આ ભાષા પણ રોચક બનાવી છે. કીચ સો કનક જાકે નીચ સો નરેશ પદ મીચસી મિત્તાઈ ગરુ વાઈ જાકે ગારસી હરસી જરસી જોગ જાની કરસી કરામતી હરસી હોસ ઉદગલ છબી છારસી જાલસો જગ વિલાસ બારસો ભુવન વાસ કાલસો કુટુંબ કાજ લોકલાજ લાડસી શીઠસો સુદસ માને બીઠસો બખત માને એસી જાકી રીતિ તાકો બંદત બનારસી. આ તો પછી જોઈશું, એનો શણગાર જોઈએ કયો. અર્થ તો જબર છે પણ શણગારે બહુ સરસ કર્યો છે. કી સકો કચક કકક નીચસો નરેશ ના મીચસે મિત્તાઈ ગરવાઈ જાકે ગારસી ગગગ જરસી જોગ જાતી જેર જે કરસી કરામતી હરસી હોસ ઉદગલ છબી છબી છારસી જાળસો જગ વિલાસ બાલસો ભુવનમાં બબબ કાળસો કુટુંબ કાળ ઘરનો કામ કાઢી લોકલાદ લાડથી મળતી લાડથી લોકલાદ લાડથી આ તો કેવું છે તો ઉત્તમ વાત, પણ કડવી દવા ના હવે ને તો પતા મોડિયાલી છે. કવડાય કડવી દવા જ હારી લાગે છે, પણ તમે દવા છે શું કરે તા આ જીવ ઠોઠ અમુર્ગો તે જરાક આવું કરે તારે પતા મોડી આપવી પડે. બાકી પતા ઉગુણ કરવાનું નથી, પણ પતા વળે જ ખવાય ને આપણાથી. આટલું બધું કરવું. આ સમયસર નાટક બહુ કઠણ છે, એને કઠણને જરા રોચક કર્યું એને બનાવતા. કોઈ તો ઉભો ના રહે. આત્મા શું કરો છો? કાળસો કુટુંબ કાજ લોકલાદ લાલસી શીઠસો સુદસ માને બીઠસો બખત માને એસી રીતિ જાકીતી કો બનારત બનારત. હવે આ તો વર્ણ શકાય છે. હવે પાછા જોડે પ્રાસ જુઓ.
મિત સી મિતાઈ કરવાઈ જર સી જોગ જાતિ કર જન કર હર જકન હર. આ અઘરા વિષયને કેટલો એમણે રોચક બનાવ્યો છે. બનારસીદાસ કહેવો પડે. આ તો એક પણ આખું સમયસર નાટક આવી રીતે છે. આગળ જોઈએ. જે કંચનને કાદવ સરખું જાણે છે. કંચન એટલે સોનું. કાદવ જેવું ખરું. કાદવ છોટે ધોઈ નાખે પગ, લૂછી નાખીએ અને હોનું પડ્યું હોય તો ઠોકર મારીએ. આ તો એને સોનું કાદવ સરખું છે. हमको नहीं होना बस. કોની દશા પરમ પુરુષને? આ જગત સાવ સોનાનું થાય તો પમને તૃણવત છે. એ દશા વાળો પુરુષ કૃપાવદે એમના, જો કે એમણે પોતાની વાત નથી કરી, પણ આપણે એમને વરગાડીએ છીએ. જે કંચનને કાદવ સરખું જાણે છે. આપણે જાણીએ રેતીની ગુણ વાડા પડી રહે, કોનું પડ્યું રે વાડામાં? બોધી અને ડાબલા મૂકી અને ઘરના બટલા ઓડામાં મધુમાં ચોરખાના મૂકી. આ તો કે છે રાજ ગાદીને નીચ પદ સરખી જાણે છે. રાજગાદી આવે શેવાદારી, મારે શું કરવું? રાજગાદીને નીચ પદ જેવી. અને આપણને ગામનો સરપંચ થવા આખા ગામને મનવટ આપ્યો. આ રાજગાદીને નીચ પદ જેવી ગણે છે. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. મોત આવ્યું, મરી ગયો. કૃપાવદેના વચનો પ્રાણીને અંતકાળે યમ દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સબ દુઃખદાયક લાગે છે. બીજા જેને મરવાનું એના કરતા સંગ મળે એ વધારે મરવાનું લાગે. મારું મોત આવ્યું, તમને પૈસા મળ્યા, મોત આવ્યું. તરત છોકરો ધન્યો, મોત આવ્યું. થાય જેની દશા હોય તેને થાય, ઊંચે ચડો તેને થાય. નરસિંહ મહેતા બોલું થયું, ભોગી દંજાર સુખે પછ્યું શ્રી ગોપાલ. ગૌતમ બુદ્ધને છોકરો જન્મ્યો, રાહુ આવ્યો. મારે દીક્ષા ત્યાં વચ્ચે કમાડો આવ્યો, અને આપણો છોકરો જન્મે તો વગાડીએ વાધા અને પેડા વેચીએ. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે. ગારો પગમાં ચોટથી નકમો મોટાઈ. આ શુક્ર લબ્ધયો મોટાઈ લબ્ધાવાનું કા ગારમાં પગ પડ્યો. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. કિમિયા એટલા બધા પરસા કોનું બનાવી દેવું, હર વખત દીવો કરી દેવું, અંતરે રોડે કંકુનો પગલો પડે, વાક્ષેપ કરે, ભગવાન પરસો મળે. ભગવાન પરસો મળે તો તારે છે
બાલ વગાડ્યા 3-4 કપના. જોકે ન મળે, કારણ ભગવાન જ્યારે આપણી જેવી ઔદારિક કાયા હતી ત્યારે ભગવાનને પરચો ન વળે એમ વાત છે. તો પથ્થરની કાન પરચો વળ્યો, કોને બોલું બનાવો છો? તીર્થંકરને પરસેવો ના મળે, જે પરસેવો મળે એવી કાયા હતી તારે તો પથ્થરની કાયા થઈ તાર પરસેવો મળ્યો. આ લોકોને ઊંડું બનાવે છે કે ભગવાન આમ પરસેવો મળ્યો. પછી કેશરના છોટા થયા, તેમ તારે શા વાર વગડ્યા? આ કિમિયાને જેને કઈ કિંમત નથી, ભલે હોય તો માર શું કરવી? ગઈકાલે આવ્યું હતું ને, પેલું વાંચ્યું હતું સુભદ્રાચાર્યનું રસાયણ વિદ્યા સોનું બનાવે કે ઠોકર મારી નાખી. પેલો કે 12 વર્ષ મારી મહેનત ન કમી કરી કે તારું પેલો મોડું મળી ગયું, ભાઈ શું થાય? તો કે જો દૂર નાખ્યું, આમાં છે શું? એવા પુરુષોની પાસે એવા કિમ્યા રીતિ સિદ્ધિ હોય તો પણ એને કઈ તમા નથી. જાઓ રીતિ છીને તો લાત મારીને કાઢી મૂકી છે પ્રભુ શ્રી કહેતા. પરપ્રભુ કે છે રીતિ સિદ્ધિ હોય પણ અમને ખબર નથી, તો પત્ર લખ્યો તાર તપા ચૂક છે તો છે ઉદ્ધતા ઉપયોગ તો શાનો કર્યો હોય? કેવા નિષ્ફળ પુરુષ! રીતિ સીધી હારી ખોટી, હા કમાવા હારું, ખેતરમાં અમે બાજરી હારું, ડોંગર હારું, કેટલી મને કેટલો જીવડો મારીએ છે. પેલો પીછો ઢગલો થયો વગર હિંસા, એ હારું નહીં. પીછેનો પૈસો ઢગલો થઈ જાય, પૈસા કેટલો જીવડો મારવા પડે મારે? બોલો કયું ખબર કરશો? ડોંગરનું પેલું ક્ષેત્ર સાર હોય, ભગવાનની આગળ માળા બધવા તને પૈસા પગ ના કરજો. પૈસા કહું નોકરી કરીશ, પણ જે ભગવાનનો આશય નથી એ મારી પાસે, એની પાસે આશા કેમ રખે? બધા કૃપાલદેવ તો શું કહ્યું? સિદ્ધિ યોગ ચમત્કાર બતાવી, યોગ સિદ્ધ કરતો યોગનું લક્ષણ નથી. કદાચ ચમત્કાર હોય તો મારે શું? દેવાગમન ભોયાના ચામરાદી વિભૂતએ માયાવી સ્વપિદ્રષ્ટંતે. ભદ્રાચાર્ય ભગવાનને પડકાર દે છે. ભદ્ર કે જો સંમત ભદ્ર હું ભગવાન આવ્યો એમ શી ખબર? સંવત્સર થાય છે ભગવાન ખરો કે નહીં? અશોક વૃક્ષ છે, દેવો આવે છે, ચામડ ઢળે છે. જાઓ જાઓ, ભલે મને લતાવતા એને તમે માનતા નહીં, તમે વિતરાગ છો માટે. એટલે આ જો ચમત્કાર દેખો ને તો જાણવું કે મને છેતરવાના છે. અને કોઈ જાણી ચમત્કાર કરતો તમને આકર્તો હોય તેને વાઘરી કરતો ઘોડો માનજો, ભલે બાવો હોય કે વાઘરી તો વાઘરીના ઠાઠમાં હોય છે, ગુંડો હોય ને ગુંડના વેશમાં હોય. આ તો સાધુને જ નાખું. ભાઈ તમે સાધુ પણ લીધો, મેં તારી પાસે આછાથી રાખીએ, આત્મા નહીં તાર તમે જોશ આપો, દવા આપો, બૈરી મળશે ને જોશ આપો, તાર આ ધંધો લઈને બેઠો બીજો લેવો તો મેં કાઢી નાખ. છેતરાવાનું થતો. એટલે ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરતો યોગનું લક્ષણ નથી. અને કોઈ કે ચમત્કાર નો કેમ પાછા વળજો, સારું થયું તે તારું પોત પ્રકાશ્યું. મારે ચમત્કાર હું તો આપવાની વાત કરતો હતો, સાધુ જાણી તારી પાસે આપવાની વાત તમે ચમત્કાર બતાવો છો. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. ઝેર પીઓ છો ઝેર,
એક પત્રો કઈ કૃપા લખ્યું છે પત્રમાં ને બીજામાં. આ બધી વિદ્યા ચમત્કારોની અને ચંદ્રપુરીમાં લખ્યું છે છેવટે આ વિદ્યા જે સાધશે એટલે નરકે જશે. કૃપાદન કશ્યપ ઉપદેશ છે એમાં છે છેલ્લે ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિની. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. અષ્ટમા સિદ્ધિ, અણિમા, ગરિમા બધી સિદ્ધિઓ અદ્રશ્ય થઈ જાય, નાનો થઈ જાય, મોટો થઈ જાય. કેવી સિદ્ધિ ચાલે એમને પગલું ના પડે, અંતરિયાળ ઉડે. કેવું લાગે આપણને? કેવું 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 પણ ચમત્કાર ભગવાન છે. હા કેવું લોકો એમ કે તો સત છે કે મને લોકો પૂછે તમે કઈ પરસો દીઠો હશે તમે વળી ગયા છો આવશો મેં પરસો. લોકો પરસા દેખે તો જાય છે વાતો જ કરે, પરસાની જ વાતો કરે. અને પરસો હાથો જ ના જો લોકો જાહેરાત તો કરે જ. જલારામ જોત આવે છે, મેરડી જોત આવે છે, એમાં પછી આવે દાખલા. આ તો વાધારા ઉડી ગઈ પણ ભલે કહી દેવું. એમાં દાખલા કે મારે થોડો નપાસ થવાનો હતો ને પણ મેં 500 રૂપિયા ત્યાં જલારામ ત્યાં મોકલે પાસ થઈ ગયો તો જલારામ જુઠ્ઠો નપાસ થઈને પાસ કર્યો. કોકના માર્કેટ મૂક્યા અને પાસ થતો થયો તેમ જલારામે શું કર્યું? પછી કે મારા પૈસા ખોવાઈ ગયા નતા જડતા તે કબાટના ખાનામાં છે પણ મેં બાધા કે જડ્યા હતા જલારામ લાઈ મૂક્યા હતા જ. અને કોકને ભેજ ખોવાઈ ગઈ ના જડે તો છાપે છાપા આ તો કડી કડી તું મીઠી મીઠી ગપ. આ બધું ચમત્કાર ને જુઓ તો છેડ કશું હોતું નહીં, કઈ કશે પણ આ બાકી બધું તો વાહવાયાથી નળિયું ખશું તે દેખીને કૂતરું ખશું. કોઈ કે મેં દીઠો તો કશું અને હોય તો આત્માને ઈચ્છવા નથી. છેવટે વાત કરીએ સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. અશાતા જગતમાં પૂજતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે. લોકો મને પૂજે, ઊંચા આસને બેસાડે, મને નમસ્કાર કરે, મારો વાહવાહ કરે, મને બહુમાન આપે, મને સર્ટિફિકેટો આપે. કેવું આટલા બધાની વચ્ચે આસન બેસી મરી ગઈ. વાડમાંથી કાઢી માર્યો તને ઝાપટ્યો હારી રીતે. જગતમાં પૂજતા થવા આદિની હોંશને અનર્થ સમાન. કોની વાત છે? પરમ પુરુષ આવા હોય. પૂતગલની છબી, આ શરીર માટીનું, એવી ઔદારિક કાયા રાખ જેવી જાણે છે. આ રાખનું પડીકું છે, રાખનો પડીકો વેરી જતો. આ રાખનું પડીકું છે બનાય શું એ તો કઈ સહોદરની કરે શરીરમાં કઈ વર્ણન કરે કેવા રૂપાળા, કેવા હોશિયાર, કેવા બુદ્ધિશાળી, કેટલું કમાયા, કેટલું મૂકી ગયા, કેટલું લઈ ગયા. ધીરુભાઈ અંબાણી આટલી વસ્તી મૂકીને ગયા, આટલા બંગલા ને આટલા પૈસા લઈ શું ગયા? ઔદારિક કાદી કાયાને રાખ જેવી તો રાખશે. જગતના ભોગ વિલાસને
મુજારો ઝાડ સમાન ઝાડ છે, જગતનો ભોગ મને લલચાવશે, ઝાડમાં ફસાવી દેશે. ફસાવા જેવું નથી, લાલચ બતાવે. પ્રીતમદાસ કહે છે, વાર દેખાડી નીકળું પાય. આપણને આ કુટુંબીઓ વાર દેખાડીને નીકળું પાય, ઝેર પાય છે. જગતના ભોગ વિલાસ ને મુજારું ઝાડ સમાન જાણે છે, ગર્વાસ ને ભાલા સમાન જાણે છે. કર્મવાસ ભાલા ઉપર ખરેખર ભાલો છે. હું તો તેડે છું, દાદુ છું, તો મહી પડેલા કેટલા દાદતા છે. આ તાપડાની બાજુમાં છું તોય દાદુ છું, અંદર પેલા કેટલા દાદતા હશે. છોકરાઓ આ માગે પેલું માગે, કકરાટ કરે, પૈસા ઠેકોન ના હોય, ભણાવવાનો પૈણાવાનો, લોકો માબુર રાખવાની, પૈસા હોય નહીં, નોકરીમાં છોકરીમાં નોકરી ના મળે તો જાય બિચારો. આ નથી તે નથી, પણ બૈરો પાછળ બુતરી પેટ વળગ્યો, છોકરો સાથે વળગ્યો હોય પાછો શીખોતરો. શું અવાજ, છતાંય પણ એમાં તે અવાજ. ચૂંટીઓ ભરે ને તો એને ગમે છે, બસ ગમે તો ગમે, ગાર ભણતો ગમે છે. હશે આપણી છે ને, થતા આપણી તેતર આપણી. ગર્વાથ ને ભાલા સમાન જાણે છે, જાણે છે. ના મળ્યું હોય પૈણવાનું અને ઓરે થયો હોય તો ભાલો હોદે. કોકને કેક જરા આટલો પાયો ટેરવજો ને, બરે 10,000 આલીશ, તો મન બહેરું જોઈએ. લકડ કા દાડુ ખાયા સો ભી પછતાયા, નહીં ખાયા વો ભી પછતાયા. પરણો કે બાપા આચો લખો, એક છોકરો પદવે છે, બૈરો પોતો તો પૈસા ટેકો નહીં, નોકરીમાં જવાય નહીં, મોદા થઈએ. અને હારો મોદો ને તો પતિને કાર્ય કર્યો મને. બોલો કુંવારો શું થડક મારે કેવી મજા પડે ને, તે રોટલા મળે છે, ભાઈ જાડે રોટલા કરી આપે, પણ થોડો ફૂટવાનો નહીં, એવું ભાઈ મારે સારું. તો પણ તાર પોતાની બે પસ્તાય, પેલો પ્રણય પસ્તાય છે, કુંવારો પસ્તાય છે. ગર્વાથ ને ભાલા સમાન ભાલા ઉપર તો એ ગમે છે, કારણ કે ગોળપણ છે ને, ગોળપણ આવ્યું છે કે સાથી ઉતરું બાદ નથી. દારૂ પીને આનંદ કરે, મારા જેવો કોઈ નહીં, ખાય પાડે. એને તો આ બૈરીમાં જાણે બધું આવી ગયું. હું મારી બહુ એમાં હોઉં. ગર્વાથ ને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. આ ક્યાં કહેવાયું? ભક્તિ મૂકી મારે કેવું જવાનું થયું, આત્માનું કઈ મારું આ વ્યવહાર પડવાનું થયું. મારે ધર્મ નહીં જવું, મને નહીં ગમે, મને તો મંદિર ગમશે. અંબાલાલ અને ત્રિભુવન અમદાવાદ ગયેલા લગ્ન પ્રસંગે, જુઠાભાઈ ને ત્યાં ઉતરેલા, એમને તો મળવા ગયા છે. તે વળગણો વખત થયો. અંબાલાલ કે છે, જુઠાભાઈ ચાલો વરઘોડામાં જઈશું. જુઠાભાઈ શું બોલ્યા કે એનો પ્રતિબંધ કરો. વરઘોડો મારવાનો કપડો પહેરી અને ખભે કેસ નાખી અને દાવડી પૂછા, ટોપી મૂકીને મજા પડે ને. પણ પેલા કહેતો પ્રતિબંધ કરો. અને આ બોલ અંબાલાલ ચોટી ગયો. શું કહો છો? કૃપાવદીના પત્ર બંધાયા. એટલે
જેને આ વાત છે એને સંસાર ગમે નહીં, ત્રાસ લાગે. અને સંસાર ગમે ને આપ ના ગમે, સગા સંબંધી પરુણા આવે તેને પીરસે વિષ્ણુ પરાણે, અને હરિના ભગત ને લુખું સુખું વેઠ જ વર્ગી જાણે. નહીં તો એને ભગવાન ભગત પ્રત્યે પ્રેમ આપ્યો. મારા ભગવાન ભગત એને બૈરા છોકરો પ્રત્યે પ્રેમ, મારું બૈરું કેવું પડે, આખા રૂપનો અંબાર. ખરેખર વાત જ્ઞાનીઓની જુદી હોય છે. એમને સંસારમાં રસ નથી હોતો, કૃપાદેવ જેવાને કદી હોય ત્રાસ લાગે છે. કૃપાદેવ પરણ્યા, આજુબાજુના પથ્થરો મચે તો કેટલો વૈરાગ છે, જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે. અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થ સ્પર્શવા પડે છે. કોઈ કૃપાદર ગમતું છે, કોને કરું નતું ગમતું, ફસાઈ પડ્યા છીએ. જેમ જેમ તે હટશે છે તેમ વધે ન ઘટે ગ્રંથરે. ધંધાનો આદર નહોતો કર્યો, આમાંથી જરાક તો દીકરી સાડા થઈએ અને મુદતની 80 હજુ તો રેવણ પણ નીકળાતું નથી માટે રહ્યા છે. આ ટાઈમ પૂરો કરવા માટે નહીં, જેલમાં પૂર્યા છે પણ આ શરિયા નથી તૂટવા માટે અધૂરી મુદતે ત્યારે નીકળી જવું છે, પણ શરિયા નથી તૂટતો તો વરગાડ્યા છે. એને સંસાર ના ગમે. તે જૂઠાભાઈએ કયું અંબાલાલ લાગ્યું? જૂઠાભાઈને કૃપાદેવ પાસેથી મળ્યું અને એને અંબાલાલ તેની પાસેથી મળ્યું. પછી અંબાલાલની પાસેથી પ્રભુશ્રીને મળ્યું. કેમ? મૂળ કરંટ હતો ને, તે કરંટ કોકરે લાગ્યો હોય એના પગડીઓ તો આપણે કટ લાગે, એના પગે તો આપણે લાગે અને તેના પગે તીધાને લાગે, પણ કંડમ ઘોડો હોય સીધો વરગાડ તો ના લાગે. કંડમ ઘોડા બનશે, એના પગને લાગેલા એને લાગે. કૃપાને લીધે પ્રભુશ્રી લાગ્યો, પ્રભુશ્રીને પગડ્યા તો બ્રહ્મચારી લાગ્યો, એના પગડના કુંડને લાગે. પણ કંડમ ઘોડો હોય ને તો ત્યાં સીધો વરગાડ તો ના લાગે. શું સમજાય છે? કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. લોકોમાં લાજ વધારવાની ઈચ્છા ને મુખની લાળ સમાન. લોકોમાં લાજ વધાર અમે લાળ મારી કરી લોકો હારા કે છે, સારું દેખાય, મન આપે. કીર્તિની ઈચ્છાને નાકના ભેર થઈ. આ લફરમ નાકમાંથી નીકળે એને કીર્તિ નહીં બરગડ. આ લફરમ શ્લેષમાં અને પુણ્યના ઉદયને આધમરી વાત કરી. પાછી પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે. મારો હર પુણ્ય હોય જવાને તો વિષ્ટા છે, મારે સારું પુણ્ય પણ જોઈતું નથી. જેવું આ છેલ્લી વાક્ય તો જબરી વાત છે. પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. દરેક મારે સારું હોય, પૈસા હોય, મકાન હોય, છોકરો હોય, અને એ બધી વિષ્ટા સમાન. એવી જેની રીતિ હોય, એવી જેની રીતિ હોય તેને બનાસીદાસ વંદન કરે છે. કેવો પુરુષ! આ સદે ભગવાન તો ક્યાં ભગવાનના દર્શન કરવા જઈએ? આવો મળે દેહધારી એના ચરણો પડી જઈએ.
તો આના તો દર્શકન શું મળવાનું? એ તો બોલતાય નથી અને પોતાનું પરમાણ નહીં તોથી કદી ખબર મોકલતા નથી. જ્ઞાન રણ પામી એકાંતે થઈ બેઠા બેવા છે. તે મને ઔષધો આપો તે વાત બેઠા દિવસ ભોગવો છો. અને વળી મોન વિજય ચિત્તો બહુ કે છે જ્યોતિરમા અલંકીને એ જ્યોતિરમાને બાપમાં બસ ના મારી ઓળખ હોબળતો નથી. કયું એક બદલ છે અચક થકો નિદ્રા થયો. એમને આ બૈરું મળ્યું ને બૈરાનું હાથે બસ બેટી નથી પડી રહ્યો મામરે કરો કે હોબળતો શિવ એને એ કર્યા છે જ્યોતિરમા બે ચાર દાડા પર બોલાય માર્યું હતું. અચક ચક્યો દિન રાત ઓરગ પણ નવી સો ભરે આ રહ્યું 115 પાન પર પહેલું પરમરસ ભીનો મારો. આણે ભગવાનને ગાળો મોડી છે, ગાળો નહીં સ્તુતિ કરી છે. વ્યાસ્તુતિ અલંકાર કહેવાય. પરમરસ ભીનો મારો નિપુણ નગીનો મારો પ્રભુ મોરા પદ્મપ્રભ પ્રાણાધાર જો જ્યોતિરમા આલંગીને એને બેટી છે બાતમાં લીધી છે. પ્રભુ મોરા અચક અચક્યો દિન રાત હો બસ તેના બૈરી માટે તો નિરાંત તમારી લાવો એવું હસાડે આપણને. ઓરગ પણ નહીં સાંભળે. પ્રભુ મોરા તો શ્રીદર્શન વાત હો અમારી ઓળખ સાંભળતો નથી એ બસ એ લારો પડ્યો છે. નિર્પદ પદ પામ્યા છતે જાણીએ નવી હોય તે હો તેને જાણે આગળ આ લગાતે નિસને હો પદ લેતો તો લયા દીપુ પણ નિધ નિધ દ્રવ્ય કહાયો. આ પહેલામાંથી વાત હતી વાત કરી. પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે એવી જેની રીતિ હોય તેને બનાસીદાસ વંદના કરે છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતો, કોઈને અર્થે કોઈ જાતનો છોકરાનું શું થશે તો ભરણ ધર્મ મળે તો કોઈ નથી પડતી. અસંપૂર્ણ રાખશો હવે બધું મૂકી દો. જેમ જેમ સત્પુરુષના વતન તેમને પ્રતીતિમાં આવશે તેમને એટલે બીજા જ કૃપાદેવની પ્રભુ સૌભાગ્યની ઈચ્છા હતી કે કૃપાદેવ પ્રત્યે લોકોને પ્રેમ થાય, એને માને, એ પ્રભુ માને એને. એટલે મારા છોકરાને એમ થાય તો સારું. અને બીજાને એમ વાત કે કૃપાદેવ તો કેવા પડે તે લીમડી દરબારને તમે કાગળ લખજો, ફલાના વાત કરજો, ફલા સાધુન કરજો. એમ એને બહુ થાય કે તમારું આટલું બધું જ્ઞાન ને લોકોને એનો લાભ નહીં, કઈ ભપક થાય તો જોતા થઈએ. એમને બહુ ઈચ્છા હતી, પણ એ ઈચ્છા જવા જતી. કોઈને અર્થે વિકલ્પ નહીં કરતા. પછી લખ્યું જ પેલા દરબારને તમે કહેજો કૃપાદેવ કે છે એવા મંદ જોગને આમાં ઉપયોગી થાય એવા નથી, તૈયાર અનુભવમાં એ પ્રભુથી ટીપી ટીપી હરખું કરે એવા હતા. બાકી કૃપાદેવ તરત દંડમાં આપ્યું, કારણ કે એમનો વખત નહોતો. પ્રભુનો લાંબો વખત મળ્યો